વેદ છે મૂળ છે, ઉપનિષદ છે થડ છે, અને ભગવદ્ ગીતા છે એની ડાળી અને પાંદડા છે, પણ ભાગવત છે એનું ફળ છે. હવે બોલો, ફળ ખવાય કે નહીં? કેરીની સિઝન આવે, આપણને કેરી ખાવાનું મન થયું હોય તો સિઝનમાં ખાઈ લઈએ આપણે, પણ વગર સિઝને હવે તો જો કે બધી સુવિધા થઈ છે, ફ્રોઝન કરીને રાખી મૂકીએ આપણે કેરીનો રસ ને આખું વરસ ખાઈએ, મહેમાન આવે તો એને ખવડાવીએ. પણ એ કેરીની સિઝન ન હોય ને આપણી પાસે ફ્રોઝનની વ્યવસ્થા ન હોય તો કંઈ એનું મૂળ કાઢીને પછી એને મિક્સરમાં નાખીને રસ કાઢીને પીવાય છે? એની ડાળીઓ કાપીને કે પાંદડા લાવીને એમાંથી રસ કાઢીને પીવાય છે? નહીં. એ તો એની સિઝન આવે ને એની અંદર કેરી આવે, પાકે ત્યારે ખાઈએ તો એનો આનંદ છે. તો સનત કુમારોએ કહ્યું નારદજીને કે દેવર્ષિ, વેદ એ મૂળ છે, ઉપનિષદ એ થડ છે, ભગવદ્ ગીતા એ ડાળી અને પાંદડાઓ છે, પણ ભાગવતજી છે એનું ફળ છે. તો બોલો, ફળ ખવાય? નારદજીએ બે હાથ જોડી અને સ્વીકાર કરતા સનત કુમારોને કહ્યું કે ભાગ્યોદયેન બહુજન્મ સમાર્જિતેન સત્સંગ મંચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેત કૃતમોહમદાંધકારમ નાશમ વિદાય હિતદોદયતે વિવેક. આજે તમારી સાથે સત્સંગ થયો, મારા ભાગ્યનો ઉદય થયો કે આપની સાથે સત્સંગ થયો. મારા ભાગ્યનો ઉદય થયો, અને ઉદય થયો એટલે સત્સંગ થયો. ભાગ્યનો ઉદય થાય ને ત્યારે સત્સંગ કરવાનો મોકો મળે છે ભાઈ. હા, નહીતર આવતા હોય સત્સંગમાં વેવાય આવે તો અડધે પહોંચ્યા પછી ફોન આવે કે ક્યાં છો, આપણે કઈ કથામાં જાવ તો કે હું અહીં ઘરે આવું છું હમણાં, તો ચાલો પાછા વળીએ. તો સત્સંગની જગ્યાએ ને આપણે વેવાય ભેગા ઘરે. પણ જો ભાગ્યમાં હોય, ભાગ્યોદય ને બહુજન, જો ભાગ્યમાં હોય તો વેવાય એમ કે હું સમાજે જ આવું છું, આપણે કથા સાંભળીને પછી ઘરે જઈશું, તો પાછા બે જણા આવીને કથા સાંભળે. હા, ભાગ્યોદય ને બહુજન્મ સમાર્જિતેન સત્સંગ મંચ લભતે પુરુષો યદા વૈ. આજ મારા ભાગ્યનો ઉદય થયો, તમારી સાથે સત્સંગ થયો. સનત કુમારોને નારદજી કહે છે કે તમારી સાથે સત્સંગ થયો, અને સત્સંગ થયો એટલે મારી અંદર જે અજ્ઞાન હતું કે ભાઈ વેદ ઉપનિષદ અને ભગવદ્ ગીતા એ શ્રેષ્ઠ છે, એની જગ્યાએ ચોક્કસ શ્રેષ્ઠ છે, પણ ભાગવતજી એમાં પણ શ્રેષ્ઠ છે. એટલે અજ્ઞાનનો અંધકાર હતો એ દૂર થયો, અને આજ મારામાં વિવેક આવ્યો. હવે તો હું ભાગવતજીની કથા કરીશ, જ્ઞાન યજ્ઞમ કરીશ્યામિ, ભાગવતજીની કથા કરીશ. પણ ક્યાં કરું ને કોણ વાંચશે? સનત કુમારે કહ્યું ગંગાજીના કિનારા ઉપર કરો, અમે વાંચીશું. નારદજી ગયા છે, તૈયારીઓ કરી, બધાને આમંત્રણ આપ્યું છે. આમંત્રણ આપ્યું એટલે ભૃગુ આવ્યા છે, વશિષ્ઠ આવ્યા છે, ચ્યવન આવ્યા છે, ગૌતમ આવ્યા છે, મેધા, તિથિ, દેવલ, દેવરાત, આ બધાનું આગમન થયું છે. રામ એટલે પરશુરામ આવ્યા છે, ગાધીસૂત એટલે વિશ્વામિત્ર આવ્યા છે, શાકલ નામના ઋષિનું આગમન થયું છે, મૃકુંડ ઋષિના પુત્ર માર્કંડેયનું આગમન થયું છે. આ બધા આવ્યા છે. નવ યોગેશ્વરો આવ્યા, વ્યાસજી પધાર્યા છે, પરાશર મુનિ આવ્યા છે, વ્યાસજીના પિતાજી, એમનું આગમન થયું છે, છાયા શુક આવ્યા છે. આ બધા મુખ્ય ઋષિઓ આવ્યા છે, બધાનું આગમન થયું. પણ હવે એમાંય કેટલાય હતા હો એ સમયે પણ કે અમને આમંત્રણ નથી એટલે અમે નહીં આવીએ, એમ આવું કહેવાવાળા હતા એ સમયે. પછી ભૃગુ ઋષિ ગયા અને બધાના બાવડા પકડીને લઈ આવ્યા. ચાલો, આ ભગવાનની કથા છે, આમાં આમંત્રણની રાહ ન જોવાની. ચાલો, બધાને લઈ આવ્યા. અને એની અંદર ગંગાદી તીર્થોનું આગમન થયું છે, હિમાલયાદી પર્વતોનું આગમન થયું છે, અરણ્યોનું આગમન થયું છે, વેદના મંત્રો આવ્યા છે, ઉપનિષદના સૂત્રો આવ્યા છે. આ બધા મૂર્તિમંત રૂપ ધારણ કરીને બધાનું આગમન થયું. તમામ લોકો આવ્યા અને પોતપોતાનું આસન ગ્રહણ કરીને બિરાજમાન થયા. સનત કુમારોએ કથાનો પ્રારંભ કર્યો, અને પ્રારંભની અંદર જ કહ્યું કે સદાસેવ્યા શ્રીમદ ભાગવતી કથા. રોજ કથાને સાંભળો. હા, કાંઈક નવું મળશે. તમારું જો ધ્યાન હશે ને દ્રષ્ટિ બરાબર હશે તો કાંઈક નવું પ્રાપ્ત થશે એમાંથી. રોજ સેવન કરો ભાગવતજીની કથા. અમુક લોકો મને કહેતા હોય રોજ શું સાંભળવાની કથા, એનું એ તો હોય છે બધું કથામાં. તો મેરે ભાઈ બહેન, કથામાં તો એનું એ જોઈ. હવે બહારનું અમે ઉમેરીએ વસ્તુ અલગ છે, કાંઈ નવી વાતો, ટૂચકાઓ, ભજનો, ગીતો, આ બધું ઉમેરીએ વસ્તુ અલગ છે, પણ મૂળ કથા તો એ જ હોય ને. સત્યનારાયણની કથા તમે સાંભળી હશે, સાંભળો છો? સત્યનારાયણ ભગવાનની કથા અહીંયા થાય છે. હા, તો એમાં સતાનંદ બ્રાહ્મણ હોય ને કલાવતી લીલાવતી હોય, સાધુ નામનો વાણિયો હોય ને ઉલ્કામુખ રાજા હોય, એ જ બધા હોય.